આ કાળઝાળ ગરમીની વચ્ચે વડોદરામાં કાનમ મહિલા મંડળ દ્વારા નિઃશુલ્ક છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાલ સમગ્ર દેશ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે. અસહ્ય તાપ અને ઉકળાટથી લોકો ત્રસ્ત બન્યા છે, ત્યારે નાગરિકોને ગરમીથી થોડી રાહત આપવાના આશયથી વડોદરાના ઐતિહાસિક માંડવી વિસ્તારમાં કાનમ મહિલા મંડળ દ્વારા એક પ્રશંસનીય માનવ સેવા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મંડળ દ્વારા વિસ્તારમાં રાહદારીઓ અને શ્રમિકો માટે નિઃશુલ્ક ઠંડી છાશના વિતરણનું આયોજન કરાયું હતું. બપોરના આકરા તાપમાં યોજાયેલા આ કાર્યક્રમનો લાભ મોટી સંખ્યામાં સ્થાનિક વેપારીઓ, મજૂરો, વાહન ચાલકો અને સામાન્ય નાગરિકોએ લીધો હતો. કાનમ મહિલા મંડળની બહેનોએ જાતે ખડે પગે રહીને સૌને આદરપૂર્વક ઠંડી અને તાજગીભરી છાશ પીવડાવી તૃપ્તિનો અહેસાસ કરાવ્યો હતો. ગરમીથી તોબા પોકારી ગયેલા લોકોએ આ સેવાની ભારે સરાહના કરી હતી અને આયોજકોનો આભાર માન્યો હતો. ઉનાળાની આ આકરી ગરમીમાં તડસ્યા લોકોને રાહત પહોંચાડવી અને સમાજમાં માનવ સેવાનો સંદેશ આપવો એ જ મુખ્ય હેતુ છે. ભવિષ્યમાં પણ મંડળ દ્વારા આવા લોક કલ્યાણના કાર્યો ચાલુ રાખવામાં આવશે. આ પુણ્યના કાર્યમાં કાનમ મહિલા મંડળના તમામ હોદ્દેદારો, સભ્યો તેમજ સ્થાનિક સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌના સહિયારા પ્રયાસોથી આખો કાર્યક્રમ સેવા ભાવના અને અત્યંત સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો. મંડળની આ પહેલે વડોદરાના સેવાભાવી વારસામાં વધુ એક છોગ ઉમેર્યું છે. આપણે એ જ છે. બોલો જીનસાસન દેવકી જય. બોલો જીનસાસન દેવકી જય. એસો કંચન મુકારો સવ પાવનાસનો મંગલાનં ચ સર્વે. પણ એ લોકો તો આમ 10 વાગ્યા પછી નીકળતા હોય ને, હમણાં મને ફોન આવશે, નંબર આવે. હાલે તે ચલો હું આવી જાઉં ને, ઉભા હું આવી જાઉં.